ભાભરની સરસ્વતી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના। સરસ્વતી પાર્કના મકાનમાં 10 લાખ કેશ, 2 લાખનું સોનું સહિત અંદાજિત 12 લાખની ચોરી। દિનેશભાઈ સુથારનો પરિવાર છત પર સૂતો હતો તે દરમિયાન મકાનની પાછળથી તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ। કેશ વધુ હોવાથી થેલો સાથે રાખીને છત પર સૂતા હતા ચોર। છત પર ચડીને 10 લાખનો થેલો લઈને છુમંતર। થેલામાં મકાનની ચાવી હોવાથી મકાન ખોલીને અંદાજે 30 ગ્રામ સોનાની લંગડી ચોરી। 4.50 લાખ પાક ધિરાણના માર્કેટમાં પાક વેચીને 5.50 લાખ લાવીને રાખેલા હતા। ઘટનાની જાણ ભાભર પોલીસને કરવામાં આવી। અહેવાલ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા। મારે ઘેર ઉપર થેલો લઈને હું કેશ નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો તે કેશ લઈને ગયો હતો। કેશ આ જોયો તો થેલો મળ્યો નહીં, એટલે મેં આમ જોયું તો મને 4:30 હું જાગી ગયો, થેલો કેમ નથી દેખાતો, એટલે મને શક પડી। મેં તરત નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું, દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર, એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવી। કેટલી રકમ ગઈ? 10 લાખ રૂપિયાને 2 લાખનું સોનું, 12 લાખ। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી હતી। શું કીધું પોલીસ? પોલીસે હાલ કીધું કે પ્રૂફ લાવી દો, હું ફરિયાદ લઈ લઉં।